વર્ષોની તરસ બાદ જાણે માટલાનું ટાઢું પાણી પાયું. તમારા ગુજરાતી અવાજોમાં જાણે મને મારી મુક્તિ દેખાડી. તમે લોકો ઘરમાં હોતા જતા હતા ત્યાં સુધી હું અરખાતો રહેતો કે હાશ મારી બોલી કમસે કમ કદીક મારા કાને તો પડે છે. થોડો થોડો આમ તો આનંદ મળતો, પણ પછી અચાનક તમે લોકો આવતા જતા બંધ થયાનું પાછો ભાંગી પડ્યો. પણ પછી એક રાત્રે આયરોન રમતા રમતા મોટેથી જય શ્રી કૃષ્ણ બોલ્યો અને પછી એને મારો સક્કો પૌત્ર સમજીને હું વળગી પડ્યો. વળગ્યો તે વળગ્યો, ના ઈ છૂટે ના મારો ભાષાનો મોહ છૂટે. નથી ગમતું તોય હવે સાલિયા એરોનના શરીરની એ વાત મારાથી છૂટતી નથી. આટલું કહીને એરોનના મોઢામાંથી નીકળતો વૃદ્ધ અવાજ હવે ડુસકા ભરવા લાગ્યો. એ ગુજરાતીમાં લવારા કરતા કરતા થાકીને મારા ખોળામાં સૂઈ ગયો. મને એવું લાગ્યું મારા ખોળામાં એક આખી ભાષાનો ભૂત સૂતું છે.